જો આપણા ઘરમાં એક રૂમ એક્સ્ટ્રા હોય ને અને આપણે બધો એક્સ્ટ્રા સામાન ત્યાં મૂકતા હોઈએ, પછી ઘરના વ્યક્તિઓ પણ જોઈને બધું એક્સ્ટ્રા વસ્તુ ત્યાં મૂકવા લાગે છે અને એ રૂમ બહુ બધો ભરાઈ જાય છે અને ક્યારેક આપણને ફીલ થાય છે કે આ કેટલું મેશી લાગે છે, કેટલું ગંદુ લાગે છે. એવી જ રીતે કોઈ જો ઘર ખાલી હોય ને 1-1.5 વર્ષથી કે કોઈ જગ્યા ખાલી હોય તો એ ચોખ્ખું જ હતું ઘર, પણ જો બંધ રહેવાના કારણે આજુબાજુમાં ગંદકી વધે છે, વધારાનું ઘાસ ઉગે છે, સાફ સફાઈ થતી નથી, એ જોઈને કોઈક કચરો નાખે છે તો એ કચરો જોઈને આજુબાજુવાળા લોકો પણ એવું જ સમજી જાય છે કે આ કચરો નાખવાની જગ્યા બની ગઈ છે અને એમના ઘરનો કચરો પણ ત્યાં નાખવામાં આવે છે. એવા જ ઉદાહરણ પરથી આપણા જીવનમાં વિચારવા જેવું છે કે આપણી આજુબાજુમાં ઘણા લોકો એવા છે કે ખરાબ વિચારો જ ધરાવે છે અને એમના ખરાબ વિચારો આપણા કાન સુધી તો નાખે જ છે, પણ એ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં અસર કરી જાય છે. તો આપણા જીવન પર આપણો કંટ્રોલ હોવો બહુ જરૂરી છે. આપણે પોતાનું સ્ટેન્ડ કેવી રીતે લેવું એ બહુ જ જરૂરી છે. કેટલા વિચારો ખરાબ અને સારા એનું સમજીને આપણા જીવનમાં કેટલા ખરાબ કે સારા વિચારો ઉતારવા છે એ આપણો જ કંટ્રોલ હોવો જોઈએ. જો આવું નહીં કરીએ ને તો ખરાબ લોકો એમના વિચારો નાખતા જ જશે અને જે આપણા જીવનમાં સારા લોકો હશે ને એ દૂર થતા જશે અને જો ભવિષ્યમાં સારા માણસો આવવાના હશે એ દૂર થઈ જશે. તો આપણા જીવન પર, આપણા વિચારો પર આપણો કંટ્રોલ હોવો બહુ જ જરૂરી છે.